જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાદેવ મિત્રો. આજે તમારી સમક્ષ એવા ઘણા બધા ઉપાય છે, ઘણી બધી પૂજા છે જે કરવાથી મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તો મારા પિતાશ્રીને એક મારો પ્રશ્ન છે કે એવો કયો ઉપાય કરવાથી મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, એવો જો કોઈ ઉપાય હોય તો અમને જણાવો. નમસ્કાર મિત્રો, શ્રાવણ માસ એ ભક્તિનો માસ છે અને શ્રાવણ માસની અંદર અનેક પૂજાઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. પણ એક એવો ઉપાય છે જે દરેક વ્યક્તિ કરી શકે, દરેકની ઈચ્છા પૂર્ણ થઈ શકે. આ છે ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું. જેમ પ્રાતકાલમાં ઉઠી અને સૂર્ય ભગવાનની પૂજા કરીએ, ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીએ અને ભગવાન સૂર્ય ભગવાન આપનું બધાનું જીવન તેજોમય બનાવે છે, એમ ભગવાન મહાદેવ ઉપર આ રીતે હું તમારી સમક્ષ અર્ઘ્ય પાત્ર તૈયાર કરી અને ભગવાન શિવ ઉપર અર્પણ કરવાથી ભગવાન શિવ છે એ તો ભોળા છે. એક વખત ભાવથી, શ્રદ્ધાથી આ ભગવાનને આ અર્ઘ્ય અર્પણ કરો ને એટલે તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થાય છે. મિત્રો, આપણા ભારતીય પરંપરામાં, વેદમાં, શાસ્ત્રમાં ઘણી પૂજાઓ બતાવી છે. જેમ કે પાઠાત્મક લઘુરુદ્ર બતાવ્યું છે, જે ભગવાન શિવની પૂજા છે. હોમાત્મક લઘુરુદ્ર બતાવ્યું છે, રુદ્રાષ્ટાધ્યાય બતાવી છે, અતિરુદ્ર બતાવ્યું છે. આ બધી મોટી પૂજા કહેવામાં આવે. સાથે સામાન્ય રોજ પૂજા આપણે કરીએ તો 16 ઉપચાર દ્વારા ભગવાનની પૂજા થઈ શકે. પણ આ પણ પૂજા આપણે ન કરી શકીએ, 16 ઉપચારના મંત્રો ન આવડે, સાથે ભગવાનની પૂજાના મંત્રો પણ ન આવડે, તો આજે તમારે એક એવો સરળ ઉપાય બતાવું છું. એક તાંબાના કળશની અંદર જે 9 વસ્તુ તમારી સમક્ષ રાખવું, એ 9 વસ્તુ પધરાવી અને ભગવાન મહાદેવ ઉપર આ અર્ઘ્ય અર્પણ કરો, ભગવાનની કૃપા અવશ્ય થશે. આ 9 વસ્તુ કઈ છે આપ જરૂર લખી લ્યો. સૌથી પહેલા તાંબાના કળશની અંદર જલ પધરાવો. જલનો જે ભાગ છે એ વધારે હોઈ શકે, પણ બધી વસ્તુ જે છે એ થોડી થોડી અર્પણ કરી શકો, કળશમાં તૈયાર કરી શકો. હવે જલ અર્પણ કર્યા પછી એ કળશની અંદર દૂધ પધરાવો, એ કળશની અંદર આપ દહીં પધરાવો, એ કળશની અંદર થોડુંક ઘી પધરાવો. માત્ર આપ રાખી શકો છો, માત્ર કોઈ પણ હોઈ શકે. ઘીની 2 ચમચી પણ પધરાવી શકો છો, 3 ચમચી પણ પધરાવી શકો છો, માત્ર આપને રાખવાની છે. સાથે સફેદ તલ અથવા કાળા તલ, બેમાંથી કોઈ પણ ચાલે, બંને સાથે પધરાવો તો પણ પધરાવી શકો. સાથે તેમની અંદર સરસવ પણ પધરાવી શકો. બીલીના પત્રો પધરાવવા અને એક વિશેષ આપ સફેદ ચંદન પધરાવો. અને ભગવાનને બહુ જ પ્રિય છે એ ભગવાનને ભસ્મ, એ ભગવાનને દરેક વસ્તુ આ કળશમાં તૈયાર કરી. જો આ પૂજા આપ ઘરે પણ કરો તો પણ થઈ શકે, અને આપ ઘરે ન કરી શકો તો ભગવાન શિવના મંદિરે જઈ અને આપ આ અર્ઘ્ય ભગવાનને અર્પણ કરી શકો છો. હવે અર્ઘ્ય કઈ રીતે અર્પણ કરવાનો છે? જો આપના ઘરે હોય તો સૌથી પહેલા ભગવાન શિવને પાત્રમાં લઈ લ્યો. આ એક બહુ નાની પૂજા છે, પણ આનું ફળ બહુ ઉત્તમ છે. બહુ વિશેષ ફળ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. આપણો આ શ્લોક પણ બતાવવામાં આવ્યું છે અને 2 વસ્તુ મેં વિશેષ કીધી છે. પણ એ શાસ્ત્રો એ સંસ્કૃતમાં શ્લોક હોય છે, એટલે ગુજરાતી કરી અને તમારી સમક્ષ દરેક ચર્ચા અમે કરીએ છીએ. મિત્રો, આવા નાના નાના ઉપાય છે તમારે માટે એટલા માટે રાખીએ છીએ કે દરેક વ્યક્તિ કરી શકે. અને આ નાના નાના ઉપાય તમને ગમતા હોય મિત્રો, તો જરૂર ને જરૂર આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે કોમેન્ટ્સ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો. ઉત્તમ માસ શ્રાવણ માસ આ ચાલુ છે. સાથે મિત્રો, પ્રતિ દિવસ ભગવાનને આ રીતે અર્ઘ્ય અર્પણ કરો તો પણ ચાલે. પ્રતિ દિવસ અર્પણ ન કરી શકો તો પ્રતિ સોમવારના દિવસે આ રીતે ભગવાનને અર્પણ કરી શકો. આ શ્રાવણ માસ એ ભક્તિનો માસ છે, પ્રતિ દિવસ ભગવાનની પૂજા કરવી જોઈએ. પણ કાર્યક્રમે આ ન કરી શકો તો 5 દિવસ જે શ્રાવણ માસના ઉત્તમ જે દિવસો છે એ સોમવાર છે. આ 5 દિવસ તો અવશ્ય આ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. મેં પેલા પણ વિડીયોમાં કહી ચૂક્યો છું કે આ 5 દિવસ સોમવારના આપ વ્રત કરો. આ વિડીયો જરૂર જોજો. અને સોમવારનું વ્રત કઈ રીતે કરવું એ બધા નિયમો તમારી સમક્ષ મેં રાખ્યા છે. ભગવાન શિવ છે ને,
એને તમે જલ અર્પણ કરી દો તો પણ પ્રસન્ન થઈ જાય છે. આ તો 9 વસ્તુ જે શાસ્ત્ર માન્ય છે. હવે ભગવાન આપના ઘરમાં હોય તો આ 9 વસ્તુ ભેગી કરી અને ભગવાન શિવ માથે એ જે કળશ તૈયાર કર્યો છે ભગવાનની ઉપર ધીરે 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 ધારા કરતા હો. આપણે જે પણ સ્તોત્ર આવડતું હોય, મહિમના સ્તોત્ર આવડતું હોય ઉત્તમ છે. મહિમના સ્તોત્ર આપ ન જાણતા હો તો મહામૃત્યુંજય મંત્ર બોલો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. આ પણ મંત્ર પુરાણોક્ત બોલી શકો, વેદોક્ત મંત્ર પણ બોલી શકો. ઓમ ત્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. આ મંત્રથી પણ ભગવાનની ઉપર અર્ઘ્ય અર્પણ કરી શકો છો. આપને આ મંત્ર પણ ના આવડે તો ભગવાનનો બહુ પંચાક્ષર છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રથી ધીરે 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 ભગવાન ઉપર ધારા કરો. આપ ઘરે આ રીતે પૂજા કરી શકો. હવે ભગવાનને આપે ઘરે પૂજા કરી છે તો સ્નાનાદિ કર્મ પણ કરાવવું પડશે. સ્નાનાદિ કર્મ કરાવી ભગવાનને જે પણ આપના ઘરમાં વસ્ત્રો હોય, ઉપવસ્ત્રો હોય, જનોઈ હોય, ભગવાનને તિલક કરો, ભસ્મ કરો, ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય ભગવાનને અર્પણ કરો અને આ ભગવાનની પૂજા કરો. હવે આ તો ઘરની પૂજા બતાવી, પણ શાસ્ત્રીજી કદાચ આપણે મંદિરે જઈએ તો મંદિરે આ જ રીતે પૂજા કરી શકીએ. મંદિરના નિયમ અનુસાર સાથે સાથે દરેક મંદિરની વ્યવસ્થા પ્રમાણે આપ ભગવાનની પૂજા કરવી જોઈએ. હવે ગર્ભગૃહમાં જાય છે તો ધોતી વસ્ત્ર અવશ્ય ધારણ કરવા જ જોઈએ, નિયમો હોય તો. હા, એટલે પછી ભગવાનને અર્ઘ્ય આ રીતે અર્પણ કરી દો. અર્ઘ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં સ્નાનાદિ કર્મ કરાવી શકો તો કરાવો, ન કરાવી શકો તો ભગવાનને આપ પ્રાર્થના કરો કે હે ભગવાન, મારી જે પણ ઈચ્છા છે, જે પણ કામનાઓ છે એ આપના ચરણોમાં અર્પણ કરું છું. આપની કૃપા મારી માથે વરસે. મિત્રો, જે પણ અર્ઘ્યમાં જેટલી પણ વસ્તુ પધરાવી છે ને વિશેષ છે અને દરેક વસ્તુ આવી ગઈ. અર્ઘ્ય ભગવાનને બહુ પ્રિય છે એટલે ભગવાનને સદાશિવને ભોળાનાથને અર્ઘ્ય અર્પણ કરવાનું લખ્યું છે. જેમ દરેક દેવતાઓને વિષ્ણુ ભગવાનને પણ અર્ઘ્ય અર્પણ કરી શકાય, સૂર્ય ભગવાનને પણ અર્ઘ્ય અર્પણ કરી શકાય, એમ ભગવાનને આ વસ્તુ જેટલી પણ પ્રિય છે એ અર્પણ કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાની. અને પ્રાર્થના હંમેશા હૃદયથી નીકળે છે. એક વખત નાદ થઈ ગયું, જ્યાં ભગવાનને પ્રાર્થનાનો નાદ થઈ ગયો કે હે ભગવાન, હવે તો તારા ચરણોમાં આવ્યો છું, શરણાગત, તો એ ભગવાન આપણી પૂજાનો સ્વીકાર અવશ્ય કરે જ છે. શિવ સંકલ્પમસ્તુ. જે સંકલ્પ છે અને ભગવાન શિવ પાસે જઈએ એ સંકલ્પ પરિપૂર્ણ કરે જ છે. પણ આપણે વિશ્વાસ હોવો જોઈએ, આપણે શ્રદ્ધા હોવી જોઈએ. તો વિશ્વાસ અને શ્રદ્ધા છે ને એનું નામ જ ભગવાન સદાશિવ છે. મિત્રો, આજે બહુ સરળ ઉપાય તમારે સમક્ષ મેં રાખ્યો છે. આવા જ શ્રાવણ માસના ઉપાયો તમારે સમક્ષ રાખતો રહીશ. જે માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા છો, સુંદર મજાનો પ્રશ્ન આકાશ શાસ્ત્રીનો હતો. બહુ સુંદર પ્રશ્ન કે પિતાશ્રી કઈ સરળ પૂજા છે, મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આપ જે માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો, જેનાથી આ નવા વિડીયા, નવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. અથવા યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. મહાદેવર.